ગાઈસ હું સાપુ વાંચતો હતો ને તો એમાં જો એટલે અહીંયા તો કંઈક ટેમ્પો વળે નહીં, અહીંથી ઠેઠ ગટર ગાળીશ પ્લસ આ ખાડો છે. ગાઈસ ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અને જો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને આજે આપણે તો કામે જવાનું છે પણ મારો પપ્પા ઘેરે છે, કેમ કે ઈટુનો જે આખું આવે ને ઘણું તો ઈટુનો આપણે ઓલો આવે ને ફેરો એ આવે છે, આખો ખટારો ભરાય 5000 ઈડી એટલે એ બધી છે ને. જો અહીંયા ધાબે ખડકવાની છે, અહીંયા ખડકી દેવાની છે. ખડકવાની તો ત્યાં નથી, કાલે ફેરો કાલે આજે સાંજે ખડકવાનું થાય એટલે એવું છે. કેમ કે અહીંયા 2 રૂમ બનાવવાની છે, એક અહીંયા 2 રૂમ નાખવાની છે આપણે, અને એ પણ આમને બાજુની જ કરવાની. પછી તો જગ્યા એટલી આગલી રહે જેટલામાં આપણે ઓસરી છે ને એટલી, બાકી એક અહીંયા ને એક અહીંયા 2 રૂમ આવી જાય. ચાલો ધીમે ધીમે રૂમનું કામ ચાલુ થશે. એ જઈએ નીચે આવે પછી બતાવું તમને, કેમ કે હું તો કામે હું તો ઘેરે ઇશ્યુ નહીં બતાવી શકું. ભાઈ સારો આપણે જવું છે કામે. ચલો મમ્મી ગાડી કે ત્યાંથી સીરી આવી જાય કે સીરી મળવા નથી ઓલરેડી ગયા તો નથી જોઈશ. જો એટલી જગ્યા છે આમાં તો લગભગ ના આવે પાછળ, આ બાજુથી નહીં ન આવે. પેલા બાજુ થાવે કે નહીં જોઈ લઈએ ચાલો, કેમ કે મોટો ખટારો છે ને એટલે ના આવે. પ્લસ આપણે લાકડા પીડ્યા તો આ બાજુથી એટલામાં અહીંયાથી તો આવી જાય, કદાચ આવી જાય, આઈ થિંક આવી જાય, કેમ કે પહેલાંથી ઘણી વાર આવતું હોય એટલે. બાકી બધા સામે જોવે છે ત્યાંથી આવશે કે નહીં એ રીતનું. જો અહીંથી આવી જાય ને તો થાય, કેમ કે આ બાજુ કુંડી છે, બસ અહીંયા કીધો છે ખાડો એટલે અહીંયા તો કંઈક ટેમ્પો વળે નહીં, અહીંથી ઠેઠ ગટર ગાળીશ પ્લસ આ ખાડો છે. અહીંથી ખટારો વાલી જાય તો થાય, તો વહી જાય ઠેઠ, નકર ન જાય. એટલે આવું છે, એથી તો લગભગ ના આવે, ચડે નહીં. જોઈએ આ ઝાડું નડે, જોઈએ કદાચ ઓલી સાઈડથી આવી જાય. લાસ્ટ ઓપ્શન એ જ છે, એ સાઈડ જ આપણે નીકળવી પડશે. કઈ જ આપણે તો નીકળી જઈએ, કેમ કે આપણે પછી થઈ જાય મોડું. કાંઈ નહીં, સાંજે આવીને તમને બતાવું કેટલી ઈટું આવી. કાલે સાંજે હારવાની હતા, આજે સાંજે હાલો તમને મળું મેડિકલે જઈને. એ કઈ જો મેડિકલે પહોંચી ગયા અને અત્યારમાં જો કોઈ પણ ગ્રાહક નથી, એટલે નવરા બેઠા છીએ. અને મારા આગળ ફોન નહીં આવ્યો હતો, કેમ કે આપણી ઈટું આવી ગઈ છે, ઈટું મેકી દીધી છે. હવે હમણાં આપણે જઈએ રાતે પડી જાય એટલે કામેથી ઘરે જઈએ એટલે આપણે રાતે પેલા જઈને એ કામ કરવાનું. સીટું બધી ચડાવવાની છે ધાબે, કેમ કે આવતીકાલે બધું હવે સણતરનું ચાલુ કરવાનું, 2 રૂમ કરવાની છે ઉપર, એના માટે બધું ધાબે ચડાવવાનું છે. એવો પ્લાન છે, જોઈએ છીએ. બાકી અત્યારે તો જો નવરા બેઠા છીએ, તો તમને મળો આગળ વ્લોગમાં. ગાઈસ હું સાપુ વાંચતો હતો ને તો એમાં જો કોઈને જવું હોય ભાઈ કામ કરવા તો કહેજો. જોઈએ છે ઓફિસમાં એક્ઝિક્યુટિવ 1 લાયકાત ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને કોમ્પ્યુટર નોલેજ જરૂરી છે. પ્રોપર આપણે અમરેલીમાં જગ્યા છે, કોઈને રહેવું હોય તો જરાક આપણે કોમેન્ટ કરી દેજો, કમ્પ્લીટ આપણે ગાઈડન્સ આપી દેવું. અને જો અહીંયા 2 BHK ફ્લેટની પણ જાહેરાત છે. આમાં બધી જાહેરાતું જ આવે, જાજી તો ઘરની જ આવે છે જાહેરાતું. આવું બધું છે, કોઈને રહેવું હોય એમાં કોમેન્ટ કરજો ફટાફટ, આપણે મીટિંગ પાડી દઈએ. આવું છે સાપું વાંચતો બેઠો બેઠો નવરા શું કરું મિત્રો. હાલો મિત્રો મળીએ તમને એક વ્લોગમાં. ગાઈસ જો અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું ભોગ્યા છે, અને આપણે હવે કરીએ છીએ ઘરે જવાની તૈયારી ચાલુ. અહીંયા જો હિસાબ બિસાબ થઈને કમ્પ્લીટ કરીને હવે બેઠા છીએ. હવે આપણે નીકળીએ ઘર તરફ. ચાલો મિત્રો જઈએ ઘરે. ગાઈસ જો અત્યારે ઘરે પહોંચી ગયા ને ઈટું જો ગાડી અહીંયા પડી છે, દીધો અહીંયા બરાબર છે કે ગયા. રેડી હાલો ગાઈસ જો અત્યારે અમારા ધુરંધરો બધા હારતા હતા
ઈટું હવે ચડાવવાને છે ઉપર આ નિહાણીથી સગન ચડાવવાનો છે ઉપર જો આ બધા ઈટું હારવા આવ્યા છે સુરતી આ રેડી રેડી આ તો બધા ઈટું હારવા આવ્યા છે મદદ કરાવવા આવ્યા છે આપણને ગાઈસ જો અત્યારે એટલામાં છે શેરી છે અત્યારે મમ્મી હારી હશે સુરતી ને બસ એટલી જ હારી છે જો મિત્રો એટલું ફરાણું છે આ બાજુ એટલો ઢગલો થયો ફરતે કાકા એ ગોઠવી દેવાય થોડી ઘણી ગોઠવવાની છે આ બાજુ અને જો ટ્રેક્ટર આવી ગયું હવે ત્યાંથી બધા આગળ લાઈન થઈ જશે ને ત્યાંથી ઉપર ચડાવવાની ત્યાંથી બધા લાઈન થઈ જાય ચાલો ગોઠવાઈ જઈએ બધી આમાં અલગ અલગ થતી રાખે હાલો वंडी पे चढ़ के बैठे देखो अभी वंडी के बीचों बीच हम बैठे अँ थी तो बधा अंबे से दड़ून छगन ने माहिर भाई जब बैठा हूँ हेलो तेरी हारीन बेई जा दड़ू भाई केम छू रेत कुबाले केम छू ઈટુ હારીને કુપાલી લૂઝ થઈ ગઈ એક ફેરો કુપાલીને એક ફેરો હજી નાખવાનો છે લોકો આ સામે તો ટ્રેક્ટરમાં બેઠા છે થાકી જશે અમારો માહિર બાબા હવે છુટ્ટી બેન ઈટુ હારીને આવ્યા હો ઉપરથી ગાઈસ અભી તો બધા જાય છે હવે મેં ચા બનાવું છું ભરાઈ ગઈ છે એટલે હવે બેઠા છીએ મળું ગાઈસ જુઓ અત્યારે બધી ગાઈસ જુઓ અત્યારે ઈટું હારી હારીને રેડી થઈ ગયા છે બધા હોઈ ગયા જો હોઈ ગયા મિત્રો અહીંયા જ રાખીએ હવે હું બોલવાનો નથી મને નીંદર આવે ઈટું હારી થાકી ગયા ચાલો મિત્રો મળ્યા કાલે નવા લોકમાં નવા વિડીયો બાય. Silhouettes of you are like a taunt, never